કે આમ જોવું તેમ જોવું તારો હંગાથ રે વાલી, જોવું તારો હંગાથ રે, કે રુદિયામો રાખું હું તારું નોમ રે ગોરી, રાખું તારું નોમ. હા ખબર પડે કે ભાઈ કલાકાર તો કોક છે એટલે કોક લઈ જાય કે ભાઈ છો ગાવા તો પોત પછી ઊભા થાય તો બધા આવે. અરે બેટા આઈ બાબા પેલો કોઈ કોશ લાવજે, ધુવાડિયામાં ભમરીને મોટું જંગ ઘર કર્યું છે તે પાડવું પડશે. હું જાઉં છું બાપા. ચકમ બેટા હાડી જવું છે? ના બાપા આ પેલી હાડીનું ફોલ ફિટિંગ કરાવવા માટે. સિલાઈ મરવા તો થાલો. હા સિલાઈ મરાવા. હારું જલ્દી મરાઈ ના પણ આવતા પણ કોશ પડી જાય ને એટલે લેતા આવજો. હા બાપા હા હાર જો હો. પણ ધોન નાખજો. હું થેતાર ધુવાડિયા પઈ દઉં ગોડો કઈ ચિંતા કરો તો તમારે ગભરાવા દઈ. હાય પટાઈ ગયા. ગમે તે પણ રોડ ઉપર ના ઉભું રવાય. અત્યારે હેતરમાં ને કાચા રસ્તા ઉભું રહું હારું. પાછું રોડ ઉપર 70 જણા રેખરો કોક ઓળખી તો રેખરો તો પાછા લોસા પર આવી જાય. ઓ આઈ જી શાનની આવું છું તું એક કોરી કે તો તાણી તો ઘેર નેટ ની નીકળવું પડે. ખબર તો ચલો બોના બનાવવો પડી મારે. સાચી તારો ફોન આવ્યો તો હા પણ એ તો વાત બધું જવા દે ને હોભળ. હા હારું છે તું તારા પિયર મોરે છું હોય. લે 15 દાડા છે આ 15 દાડા. ગમે તે પણ વાયકન રહેશે ને એટલે આપણા બેવાન ભેગું થવા થાય છે. આમ ત્યાં હારી જતી રહ્યો તો ઈ સાથી હું ભેગો થવા આવવાનો તને કે ઈ કન હવાય ખરું ભેગું થવા. ગમે તે કોક ભાડી જાય તો લોસા પર અને ઇજ્જત નું શું તાણ એટલે તારા તા નીકળ જવું જ નહીં હોય રહું કીધું બરોબર. હારું હારું. ઓ પાછી કઈ જતી રહે તો પછી ફોનમાં વાતે નહીં કરવા મારે કશીઓ નહીં મેં આવે. હા હેડો મોડું થાય આ મારે. ને હું લાઈ થેલી મોમ કરજે. હાડીઓ હી લે એ હાડી શું લઈ જોઈ ફોલ ફિટિંગ કરાવવા માટે. હા તે હેડો તો નહીં લે હાર હેડ હો. હા 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 ને ફોન કરવા દો હા હા પછી કરજે પાછી હો. હારું નાખી આબાદ થઈ જતી રહી. લાવ હેડો. ફરી કાઢી પાછું બંધ થઈ ગયો. પાછું બંધ થઈ જાય પાછું હું કરે તારો ભાત પૈસા તારા દોથી ચાલુ કરશે. હું છું વળી પાછું વળી નહીં હું છું હાણકો અલ્યા પણ એ પેલો હમું તો નામ લેતો નહીં હું એ કઈ હું કહું કે હું પાલ્યો સાંભળ્યું હું પાલ્યો અરે તું બોલી ને ગયા થઈને તો કહું છું અરે મેટલું છું લેવા કેટલા દાડા થી જઈ તો ના ખબર નહીં પડતી. હું એમ કહું છું કે મારા ડોશીને કોમ નહીં થતું તો આપણે પેલીને બોલાવીએ ને ફોન કરીએ. અરે તું ઘેર રે તો હું ઉપાડી લઉં છું એને મેકલું છું હાલ ના લઈ આવવાનું કરી લે કેટલા દાડા જીકન બિહારી મેલી છે નહીં ખબર પડતી. હું કંટાળી જઈશું ફોન ગમતું ના હોય તો બહાર નીકળો. તમારું ગમતું કાઢો. ઘરમાં પહેરી નાટક કરો છો પેલીને લઈ આવો કે નાના કોઈ પણ તમારી માં મરવા પડી છે. શરમ જેવું શક નહીં. આ કેરોમાં હણકો પડ્યો મને બાબા. તારી માં કોમ કરી કરીને તાકાત પેલી ચાલો ઈ કન હણકાવા મે લે નહીં ખબર પડતી કાપડા લઈ આઈએ લે ટેમ બે દામ કીધું છે કીધું. અલા બે દામ હું કંકોળો કે આ દાડા કેટલા છે આ દાડા છે. હારે કશો બે દાડા કરીને તો આખો મહિનામાં અડધા કરો તમે તો. ઓય અમારે હું અમે સાથી બોધીને જવું છે જે છે બધું તમારું છે તો લઈ આવવાનું કર કે ઓ તો ડોહા માં મરી જાય તો ચાલે પણ બાલી એવું ના બોલ હું લઈ આવશું લે તું હાલ જા અને હાલ લે કશો ડોહા હણકન પટ્ટી લઈ આવો. પટ્ટો હું લાવું પટ્ટો અને ના બાપને કહેજે ત્યાં તો પકડી રાખવાની છે બાપે તતજ વર્ષ તાતો છોડીને પછી ઘર કરીને નીકળ ના મેલી બોલા કયો શાંતિ રાખો કોઈ ઓના ઘેર પડી રાખવા નહીં પારકા ઘેર મોકલી. તું ગોલો છું લાવું છું બાપા. જાય નહીં બધો આપણું કેવું તો ખબર છે જા ડોહા પેલી પટ્ટી લેતા આવજો. હું લાવું છે આ મલ જગ મે મમેલ હા હેરો હા ઘેર આમ કોઈ સકે નહીં ઘેર કોણ જા કોઈ સકે નહીં આય ઓય આવો જબી આવો બાપુજી આવો બે અલી લક્ષો બાબા કોણી લે જમે આ પેલા બાઈક મે લઈ જાય સોલ્વ કરવા જાય એવું છે.
ઓવે. મેં કીધું નવું લાયા હે ના ઈ લાયો નવું છોથી લાવો હે અચાનક ફોને કર્યો ના અચાનક શું કરવામાં એવું બનાવ બને એટલે આપવું પડે એવું ખબર કે ઘેર સાથે ઓ ઘેર છે કયો કે તૈયાર થાય તૈયાર જ છે ગીતો બીજું કોઈ નહીં હમ. આટલી ગોર રવા દીધી છે બરોબર અત્યારે મોકલતાય નહીં બરોબર અમુ મોકલવાનું કરે હેડો મારા માને મણકો ખાઈ ગયો છે એટલે હું મોકલો તે તો મોકલવાની તો છો ના પાડી છે મીક્યો સમય હમુદીએ રંજીતજી હા. હમુદી ના નહીં પાડી એ તો તમે હવે રાખવા કહો છો એટલે ના કે મારે તો શું જરૂર છે કે હું હવે રહીએ આ બે દાડા રવાન કીધું તું અને એમાં તમે આ છેલ્લા મહિના થયા સાંજની પકડી રાખી છે બોલા હોય તને ખબર ના પડે તને બે દલાને રવા કીધું અરે એવું કે બાપા મારે તો કોઈ ચિંતા નહીં મને એમ કીધું છે કોઈ રજે ના. એટલા હું તો બોલ્યો નહીં બે દાડા જ કીધું તું તો દક્ષા તને ખબર પડે આપણું ઘર ના બગાય તો કે પેલો કોમ ના થાય મારે તો કોઈ ચિંતા નહીં મારે તો આટલું ખાવું ને આટલું જીવવું તાર ફોનમાં તો એમ કહેતો હતો કે મારા બાપા બાપુ બધી વાત સાચી પણ તમે આ બીમાર હાજર હો એટલે મેં કીધું આ હોય તો સારું લાગે કે એમ ના 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 મારી ચિંતા એ છોડી દો મારી ચિંતા તો કોઈ કરશો જ નહીં તમે સુખ શાંતિ અત્યારે નતારે જોડો અત્યારે નતારે ઉપડો બસ તાર મોકલવા કરો હેડો. ખાઈને જવું છે ના ખાવા તો ટાઈમ જ નહીં બોલો. હા રિક્ષા લઈને આવું છું એવું છે હા. જા, લુગડો લઈ અને તારે તારે તો હા પોટલું બધો હેડો કીધું હોત તો આ બધી શું જફા કરો છો તમે એ તાર ફોનમાં એવું કતું એમ કહેતો હતો કે મારા બાપુ કે મોકલતા નહીં નો વાંધો છે કીધું હાઈ રે આઈસી છે રણજીતજી છે એવું ખબર છે કે મારા બાપુ એકલા છે કે હા. એટલે કે ખાવા પીવાની રફત પડે હા, કે એટલે- એટલે રહીએ છે સોળી વિચારો બાપાનું વિચાર છોકરોના વિચારો થોડી સોળી વિચાર બેહો નાસ્તો આવું લાવો બેસજો ને ખાઓ. બેસજો તઈ થોડું ગઠ્ઠો થઈ જાય છે આપણે તકલીફ પડે પછી હાય બાપા આટલી બધી ઊંઘ નહીં આવવાના તો ગયડો પડશે ને તે ખાઈને તરત આમ પડશે ને તે 5 વાગ્યા સુધી આવા મળવાનું એ નહીં કોઈ નહીં બાપા કંટાળાશે થાચી જઈશું એના કરતી તો મરવું સારું હાય ઓ મારી સોડી આવે બેટા ઓ બાલી અને હું કહું છું બેટા હા. આ બાયડીએ ખાવાનું કાઢ્યું છે ને તે નવે જ ખાઈ લે ખાવા તો ખાવ છું પેલા આ મોદા પડ્યા છે કે પછી હું ટોટિયા ઘરે કરી પડ્યા છે હે કોઈ મોદા પડ્યા નહીં બેટા ખાલી ખાવું ને પડવું બીજું કોઈ કોમ જ નહીં તારા બાપાનું બોલ એટલે બાપલા જોજો હા, એ જો કઈ પડી જશે ડાકુ પોળું કરીને પડી રહ્યો છે ને શું કરવાનું કેમ હું તો થાચી છું એક તો આ તો ઠંડી બડી સળ્યો તો ઇન્જેક્શન આલી આવી હે હા એ ખાઈ લે તું એ બગાવો ખોઈ છે મને ઊંઘ આવે છે બેટા પણ હું ખાધું મી ખાધું બેટા કોણે આ તારા ખાધું? બાપા મેં ઓલે ખાધું મી હાલ ખાધું એટલે બસ તારે હું તું કઈ લે કાઢી ને મેલ્યો વહુને હો હા રે હું ખાઈ લઉં, હો. હાય, હુઈ જો લે ઘડીક વાર હું આડી પડું હાય. હા એક શેરડી બજાવી છે ને ભાઈ ખતરનાક વના શેરડી આખા ગમદા ભાઈ શેરડી બજાવું હા લાગી લે ડસુરો રાચા એક તો ધરાઈ રહ્યો છું ખાઈ રે તમે કહું છું કાઢી બધી આ નહીં કાઢવાની હવે ખો કા ખો આ હા. જીજા દુબળા પતળા થઈ જાવ એક વાર. બધા રહી નહીં એમ હો પારા કરીને પેલો ફાળો લાવી પછી ફાટ હવે બધી જતી રહી. ઉતારો બોલ્યા આગળ ખાતી વખત બોલાય ના લીધે ખબર પડતી નહીં ઉપર છે અમે ધરાઈ રહ્યો છું હું ખાઈ લીધું તમે ખાઈ લો લ્યો બાલી તો બોલો બોલ્યું હાય બધી થાક લાગ્યો છે મને એમ વાજે બાપા તો રા ખાવ જો બાલી કરે કે મુઢાવા ડૂસો બાર આવી ગયો નાકમાં બે હોય હાલો હું ખરા 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 બાપા પત્તા લાવો મને એવું ગાઈ જબું તો જેટલી વાર થઈ હજી આરે આયા નહીં હું એક તો ઘેર બધો ખવડાવીને આવી હું ને આરે કંટાળો હવે એક તો હા હા ચાલ ના બેસી જઈલી શું હાય એક તો જેટલી વાર કરી તમે તો અલી તું વાત કરું પેલ બાદ બધા મારા વાહના છોકરા હતા મને પૂછતા તક લે આ બાદ ચો હેડ્યો મેં કીધું આવું છું લે એક જગ્યાએ કંકુતરી મેલવાની છે ને તે કીધું મેલીને આવું ઓવા હું ઘેર બધો ખવડાવીને ઊંઘાડીને આવી હું ને તમે આટલું મોડું ના કરો અલી મોડું થયું તું ત્યોકન તાર બાપા નીકન હતી ને હા. એટલે મળવાની મજા આવતી ઓય મારા ગામમાં બકા કોક ભારી જાય તો હમણાં પથ્થર ફરાઈ જાય મારી એ તમારે એકલો ગમે મારા હારી ના થઈ હોય હા હારી વાત સાચી પણ આપણે ગામમાં હોર રાખવી પડે હવ ઓળખ ને ત્યાં તો મને કોઈ ઓળખ નહીં તારા ગામમાં તો આ દરવાજા
દરવાજા પેલો કૂતરો મૂકરો પે જાય. એ બાય આજે તો આ પાડાગોડી પડે પાડાગોડી. એ બાય આ જુઓ તો ખરા 5 વાગ્યા. આ જુઓ તમે મારે એકલી જ બધું કામ કરવાનું. ઊભો તો ખાઈ ઊંઘ્યો બસ. આગી જાકો ઊંઘવા દે કે બાપા. હજુ કા પડ્યો રે બધા પડ્યો રે કોઈ કોમ ધંધા જ નહીં બસ પડ્યો રે. આમ ઊભા થો માં જો 5 વાગ્યા દાડો હાથમાં. કોઈ કોમ ધંધા લાગતા નહીં ભાઈ બપોરના ભોળું ભરી પડ્યા બધા. એ માપમો રે આટલો કંકા ચમ કરું બાળી આ પણ ભાઈ હારું ના લાગે આજુબાજુ જોવી હારું ના લાગે. તમે ઊંઘ્યો રે તમને શરમ આવે? આ રોજના તમારા નાટક રોજ કહું ને હારું ના લાગે તમને. ઊભો તમે તો ઊંઘવા દે કે અબ ઊંઘ વળગી બસ ઊંઘ. બાય તું કા રોજે નહીં કે બાળી અને નવા તો ચા બનાવીને લાવજે હારું ચા બનાય જો ચા બનાય મારા માટે ઉઠો હોય. બધો આવડો છે ભૂઈ જઈશી સી તું ખબર. તો વેલા બીજું ઉઠો કોઈ તું નહીં. અમાર તો ચોણ પરવાન રોજ ધરે ખાઈએ ને એટલે ઉગાઈ જાય નહીં કોઈ. ઓ આ હમણાંથી હારું શું ખબર બાળીના રોટલા છે એટલે કુ બારે ભર રોટલા એટલે લાગે બિયારણ બદલો આવી આપણા પાસે ઊંઘ તો ખરા ને ઉલેવારો થોડું વાય છે ને ડુંગળીઓ વાય છે ત્યાં નાવા જાત તો થોડું લેતા જ જજો. આ બેટા હબળો પપ્પા હા અમે ખાવા બનાવી આવ્યું ને માં હાવું આવી ને તો તમે ખાઈ લેજો ને હું હબળજો શીરો બનાવ્યો ખાઈ લેજો પાછા તમે ભાવમ બેઠે ને શીરો. ઓય, ચિંતા નહીં તો મેં કહીએ ગયો તું ઉભરો તો અહીંયા બેટા. હા બાપા હો, એ તો ખાયો ખાઈ લેજો પાછા હો. ના ખાવામાં તો તું ખાવાનું જાજુ હા એટલે સોળીએ ફૂટી શીરો બીરો. એ તો બનાવો મહેમાન આવે શીરો તો બનાવો ગળ્યું મોટું કરવું પડે એકદમ મહેમાન કહેવાય કર ને. હમણાં તો દહેજ બાદ રસ્તામાં તો એક વળગી મળતો. એ ભાઈ ખાધું તે રોટલા ખાધા. ના હજી તો કોક સોળી બનાવી દે. હજી ખાવાનું છે જે તું અને ના હોય તો હજી તો રક્ષાથી. આ કાક પણ હજી ખાવાનું છે બરાબર છે તું એ બાયરી રોજીને જઈ છે હા. તે તું કાઢ એટલે અમે આપણા 3 જણા ખાઈ લઈએ. અને માર તો ડોહા જ અપ્પાસ હા અપ્પાસ આજ માર નહીં ખાવાનું. હા તે તાનું ખોટું રોધેલું ઠારું એના જ તાને અમે 2 જણા ખાઈ લે તારા અપ્પા હોય તો મારો કા ભાઈ તોડાવો સમય પડે. આવશે કે પણ હજી ઓહો. સમય નહીં જરા ખાઈએ. હા. આયો લે તમે તાણે ના આવાજ ખાઈ લો બેટા હા? મારી છોડી ખાઈ લો હેડો તારા હા હારો ને બધો. શું જોયું? નોકરી થી ના ઓહો. લેવડા તાને અમે ખાઈ લે ખોટું બગાડ્યા વગર પણ- ખોટું કાઢી કાઢું. ખાઈ લો કે તે હેડો તમે થોડું ખાઈ ખાઈ લે લો. મારી છોડી તું એ મને ખાઈ તો લે. ખરાડી પડી છે અલ્યા શીરો રોધ્યો છે. દાળ બાટી ખાઈને આવ્યો જીમ હોય કેટલું રેડી તો આજ તો ખાઈ ના આવ્યો. કંપનીમાં દાળ બાટી તો આ તો બધા આવડા તાને આપણે બે જ બાકી. વાહ. કંપનીમાં હશે નહીં બેટા આછું વાર જ ગુરુવારનું તો હોય છે. તે અપ્પા પપ્પા કરે તો વેફર વેફર મંગાય કે લઈ આવો કે જમાઈ. ના આપણે નકોડ અપ્પા કરે કોઈ દર વેફર ખાતો. માં તો નકળો કરે ખબર્યું? પેલા ડોહા પૈ દે જેવા આવે છે. ઉધરોય નહીં ખાતી બાપા એ બાપા ખબર કેલી હા હોબળું તો હું. આપણે બેઠો તો છીએ પણ કોક આઈ ના જાય કે મારા બૈડા તું ભાઈને ખાઈ બસ. અલ્યા તમે ખોટી એની ચિંતા કરો જો અરે. બાપુ ને બધા આયા તા ને હું ખવડાવીને મસ્ત ઊંઘાડ્યા બરોબર એ ઊંઘ્યા છે 5 વાગ્યાથી ઉઠીએ નહીં. હા હા એ વાત સાચી પણ આ તો મને તો બીક લાગે છે એવી બીક લાગે છે ને ખરેખર જબ્બર બીક લાગે હોય કંટો. એની બીકો લાગી તેઓ તાર બાપાની હોય તો હતો નહીં જો એ તો પછી વરાય એ વાત ને હોય સાચી. મારે તો અને ગોમમાં તો આપણે બે મને ભાઈ એક ગોમ નો થયો કે જાય સો માં ઓમ થોડી આવજે સન આ આવું થાય કહું તો શું લીકા હા મસ્તી જ નહીં હા મુંડી શિખર. આ છોકરો ફોન કેમ નહીં ઉપાડતો? લે રંજ્યા એ બેટા એ માર છોડી
હવે આ ફોન વાગે છે ને બેટા વોઇસ સ્પીકર આવ્યો હા બેટા વાળે દેતા એક તો હું તો વખત નથી મેં કાતી ભૂખ લાગી હતી તો કે હલો હા ભાઈ પોણી ભલે પોણી વાળા વારું છે પોણી હલો ઇન્ડામાં આમાં વાળો છે હા રેડો આવું તારે હા હું કેસ બેટા હું બાપો તું જા હું પોણી વાળવા જઉં તારે પોણી વાળવા પડે પોતે બાપુ ઊંઝ્યા શું ઊંઘવા તે બેટાના બે વયા છે એકલા આપણે કીએ પણ પોણી પાછું આવશે નહીં નકર તારે રેલો વાર લેવું ઓ વાળા પછી નાટક કરશે ઇનામ વાળવા દો કે પછી કે મહિનો ને 15 દાડા લંબાય બાલી હા બેટા શું જઈ ના રે આઈ કે નહીં ઘરમાં તો નથી બેટા છે પણ ખેતરમાં જી છે બાપડી આપણે હુઈ રહીએ પણ મારે બાયડી બાપડી કોમ વાળી છે જી છે ચાળિયું લઈને ના ચાળિયું લઈને ખેતરમાં જી છે હા તે વાપરતા ને હા આમ તે રોજ તો ખાતર લઈને આવત પણ નહીં કર તું ખાતર લઈને આવ હા ના ના તું ચિંતા ના કર તું જા ને એ બધું પેલી એ કર ના હોય તો હું ખાતરની થેલી લઈને આવું છું બેટા હો મારી કપલિંગ બદલી પછી જાઉં હા તું જા હું હાલ છે ખાતર લઈને હું હાલ આવું છું હો પાવડી ટાળીએ પડ્યો લેતો તો હા ને તો બાપા મને તો ઊંઘવા દઉં હાય માર તો છોકરો બાપડો જીવશે ઊંઘમાંથી ઉઠીને જોશે નોકરી અડધી વેળા ના જો પોણીનો ફોન આવ્યો એટલે વાતો કરે છે બસ ખેતરમાં કોણ આવ્યું છે કોઈ આવ્યું છે કોઈ ખેતરમાં અમ ના હોય તો ઘેર જા ખાસા વાજ્યા ખોટો બધો ઉઠી જાય ને કોક આવશે ને તો મારા બૈડા તું પૈ ના ખાય જેટલી કહેતો તમે ચિંતા મત કરો એ બધાને તો હું ખાવામાં તમને ખબર તો રોજ ઘેરની 2 ગોળીઓ મેળાવું ભૂલી ઘેરની ગોળીઓ તો 6 વાગ્યાથી ઉઠી જ નહીં હું જવું તાણા ઉઠાડે તો એવું કરીશ ફરી તાણ શું કરું કેજો તે ગોળીઓ ખવડાવશે હમ તું ખાવામાં ગમે તે કોક ખાવામાં નાહી દેવાની એમ? હા કેવું પર ખાવામાં હું જ બનાવું કે ઘેરની ગોળીઓ ખવડાવાય રે પણ વાપર તો ખરી હા આમ તું રોજ રોજ આ રીતે ઘેરની ગોળીઓ ખવડાઈ ચારતો મને હોય ભેગી થવા આવી કે જે તો શું કરું બીજો એનો કોઈ રસ્તોય નહીં કે તાનું વળી હું એવું ના કરાય રોજ રોજ ગોળીઓ ના નખવાયેલી શું કરું કહો કિડની ફેલ થયું હવે બધાની ઘરમાં હું ચો એનું ખાવું તે ઓકે બધા મરી જાય તો આપણે હું તાનું બીજા ઘેરથી અમોના ઘેરની ગોળીઓ આલી ને અમોને આવી જ મોકલું ચિકન ડાળીએ પાવડો નહીં કે ઘેરે નહીં પાવડો છે કે બાપા છો મેલ બાપા પૂછવા બાપા એ બાપા ઉભા તો કે પેલો પોડી વાળી છે ને આ ઉઠતા નહીં પાવડો ચોકડે મેલે છે એટલું તો ક્યાં અલે નહીં ઉઠું તાર બાપો નહીં ઉઠું અભરાય છે તને? શામ ફૂસ હતી ના નહીં ઉઠું તો પેલો પોડી વાળી આ તારા વાળી રેન તારી રોડ ને ઘેરની ગોળીઓ ખવડાઈ છે તારા હું બોલે બાપાને. છે બાલી હું બોલે છે તું તું નહીં બોલતી ખોટું નહીં બોલતી હું બધું વાપરું છું ને હું બધું જોણી જઈશું મને બધી ખબર પડે છે એટલે ગેંદી ગોળી એટલે આજ જ ખવરાઈ છે રોજ ખવડાવે છે રોજ તનન મને આજ તો મારા અપ્પા તો તું આજ બાર ખાઈને આવ્યો તો એટલે તું ને હું બે જાગ્યે છીએ અને તારા બાપને ને તારા હારાએ ખાધું તું ને એટલે બે પડી રહેશું જો જો બાલીઓ આ તો ભગવાન આજ મારા અપ્પા તો ન તે મારો ભગવાન આવ્યો તને ખબર પડે છે અને તારી રોડ રહી ને થિયાક ને લઈને આપણી વરજારીમાં બેઠી હતી વરિયાળી બેઠી તું બીજી બધી જફા કરા કે પોણી સોટ ને હાલ ઉઠાડ હાલ ખેતરમાં જવાનું છે આપડા હાલ આ તારી બહુ તો આટલી બીજી મોય છે આ તો બધું મારા ઘરનું રોશન મારું તો આ ઉઠો કડો આ બધું ભેરાઈ જઈશું ને હું પડી રાસો ઉઠો બેવાઈ ઉઠો બેવાઈ હે ડોક્યુ અલા ડોહા ઉઠો કે હમુટા ઘે નહીં જમ જાસો બેટા આખું પાલ પર દેજે હું થયું ગયો જે થયું છે ને માથું પકડવાનું તમારે હું કહે ને જે થયું છે તો તમારે તો બે પગો વચ્ચે ધરતી ફાટી જશે મારા હેતરમાં પાણી વાળી તો લાઈટ તૂટી ગઈ પાણી વાળી હાલ ખેતરમાં મારા અંધાઈ છે તો આયા ડોકુ કે માપનું છોડી અરે આ બધું છોડી મે લીધા તોડી નાખીને મારું આ ફાટી ગયું ડોહા હેડો હાલ હેડો અલા ડોહા હેડો કે બાપા હું કરો છો આ એક તો બાલી
આ ગયડાને તો હું તો કહું છું, ઓય બેહી રહેવા દે, ઓય હો ફાટી પડતો. હેડ, બેવાઈ તમે હેડજો, બેવાઈ. બેવાઈ હેડો. તમારે આપવું જરૂરી છે. બેવાઈનું કોમ છે, ઈ કણ આ ડોહાન પડી રહેવા દ્યો. કોઈ કપાસા જતા નહીં. હારું કરજો બાપા, હારું કરજો. જો વાલી વડિયાળી તો જોજો પાછો. બાપા જો આ તમારી આ સોળી શું કરું કેવાનું લેટજો તો તોડી નાખું પાછો. નક્કી કરો કે મારી સોળી છે કે પેલો કોણ છે તું છે એ તો હું નહીં ઓળખતો. તમારી સોળી નહીં, મારા ઘરમાં કની છોડી પણ દેખો અવળી ફરી બેસી હું જોઈને આવી. આવો ઘેર હારા બધા ઉઠી ગયું તો ડખો નહીં થાય કે ચલી કઈ કહું તમને હું તાનું ખાવા ઘેરની ગોળીઓ આલુ હું ચલી વાત સાચી, ઘેરની ગોળીઓ પણ ટાઈમ કેટલો થયો 100 ઉપર વાગવા આયા કે હું જઈને ઉઠાડી એટલે ઉડસી બધો તાનું આટલું બધું ના હારું. ચોક 10-15 મિનિટ બેહીને જતું રહે, આપણે છાનનો બેહી રહ્યો છીએ, બોલ બફોરોનો બેહી રહ્યો છીએ, હજી દીવ કરવાનું કે બે વખત થોડી વાર તાનું થોડી વાર નહીં, મને તમને આવડે છે તો કે બીક ઘેર લાગે ખાલી, જબરજસ્ત એના બીક બી લાગે. વાંચો તમે તાનું શી વાત ખબર. કરું છું. શું છે લ્યા? બાપા આ કોણ છે? બોલ કોણ છે? કોણ સાલી બોલ. ઓને એક ઓગળી નહીં ડાળ્યો, ઓને નહીં, ઈ નહીં. ઓને પેલા વાય ગુલા લે. ઓનો વોક નહીં, ઓનો વાક વોક નહીં. ઓનો બિલકુલ નહીં, ખાલી આમ પકડી લો તમે. આ કોઈ આપણો ઘર આપવા નહીં આવતું, બરોબર? એ વેવાણ એ વોક બાલી મારો બાલી કોઈ વોક નહીં. હા ભાઈ તું બેસ. ઊભી થા લે તું, ઊભી થા. કેમ વોક નહીં લે તારો? થા. ઊભી થા તો. ઉઠ. હા? મારું ઘરમાં ભાડા ચડાઈ ત્યો મેં. હા? શરમ ના આવી તને? તારો બાપ શરમ? ઉભો રહ્યો છે, તારો બાપ તારા તને બાપ ઉપર મને- તારા બાપ તારા ઘેરા છે, તારામાં લાજ શરમ જેવું નતું લે. હા? અત્યારે ખરેખર મનુષ્ય શરમ આવે છે. મારી મા ઉપર. પાગલ લે. મહી નાખો તે તાર, હું લગાડ દઈ બોલું તમારી તમે છોડી દે. સો એટલે તમારી છોડી. મેલ, મેલ, વેવાણ મેલ. છોડી નાખ. નાટક ચાલે શું? મારવાના ધંધા અને હું કઈ કે હું ગોળીઓ ખાઈ ખાઈ મરી જાય તો હારું મારા ઘરનો કે બસ આટલા અત્યારે મને ઓની તારી મા ઉપર મને શરમ આવે છે. એ મરી જતી રહી ને અત્યારે મને શરમ આવે છે. તને અવતાર આલ્યો ખેલ ફાડીને તું આવડી હતી જમાઈ યારી આવડી હું પટ્ટો ભરી અને દોડા બેસી મોટી કરી યાર. અને અત્યારે હેડ્યો ફાટી પડે હવે હેડ્યો જો તમને ખબર છે હા કેમ અમે ઉઠીને આજે મીર માર બાલીએ ખાધું નતું ખાઈ આવ્યો તો હું અને બાલીએ ઉપવાસ કર્યો તો વો નકા અમે ઈ ના જ પડી રહ્યો ના આ પકડો જ ના પાછું આ ઘરની દવાઈ નાખી છે હરીવાળા ઉપર ની તારે હા? મારા એક ના છોકરા બોલી મારાથી ભૂલ થઈ ગઈ ઓમાં ગયાય આ ગયાય ઓમ હે ઓમ હે ને ફોડી નાખો ના ના અને મહી નાખો. આ લઈ ગયો. તું હાડો. આ તું તો મારા ગામનો હતો લા આ મારો રંજો તો તારા ભાઈ જેવો હતો તને શરમ ગાતી ગાતી કોમ કરું છું હું મારી સોડી મારા ઓગળા જોવા નહીં ને હાલ મારા હમુતી મારો નજર હમુતી ને લઈ જો ને કે મોને કટકા કરે લઈ જો કટકા કરે ઓના હાલ લઈ જો એક સેકન્ડ મારા ઘેર ના ઓગળા જો જો ને તું પણ મારજો બીજા મારા ઘરના ઓગળા કુદાર પગ મેલે તો તારા કટકા કરે શું કે રેલવે આવે ને એને પાટા ઉપર પડજે તારી માન તારો વાપરો અમે આપણે કોઈ એની જરૂર નહીં અને તું હેડ મારા ઘેર લઈ જાઓ. યાર આખું ગામ છોડીને હજી વાલથી તો કાચ સજાવે વડિયારમ લઈ લઈને બેઠા છે કે વડિયારમ તમારું નક્કો જ જાય હાય માર તો ઊંઘ જ મૂડી છે હું કરવાનું તમારા મૂડી જાય રહી જીઓ હવે હા, ઊંઘીને બધું ઊંઘીને સાફ થઈ મતલબ. ગયું હા હા સાફ થઈ ગયું બધું ડોહા. અને આર્યો કોણ ચાલે હા હા આ મારા આ ઘેર તમારા બાઈનો મોટી સા તમારી બાઈનો મોટી સા ઘેર લઈ જાઓ છોડતો નહીં ગોમમાં લઈ લે હેડ